અને હવે વિસ્તારથી સમાચારની શરૂઆત જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક કલેશ સામે આવ્યો છે। આંતરિક કલેશ હવે પત્રમાં સામે આવ્યો છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે કે ભાજપનું કાર્યાલય ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યું છે તેવો આક્ષેપ તેમણે પત્રમાં લગાવ્યો છે। જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે। કિરીટ પટેલ ભ્રષ્ટાચારી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। તો જૂનાગઢમાં પૂર માટે કિરીટ પટેલને જવાબદાર જવાહર ચાવડાએ ગણાવ્યા છે। તો જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં જિલ્લા પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂરની વાત હોય કે પછી કાર્યાલય બનાવવાની વાત હોય, અનેક એવા આક્ષેપ આ પત્રમાં જવાહર ચાવડાએ લગાવ્યા છે। તો જૂનાગઢ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। આંતરિક કલેશ જે આંખે ઉડીને વળગે તેવો સામે આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, જૂનાગઢ ભાજપમાં જે અંદરો અંદર ડખા છે તે હવે સામે આવી રહ્યા છે। વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીથી ચાલી આવતી આ બબાલ છે એની અસર હજી સુધી જોવા મળી રહી છે। જવાહર ચાવડા 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી જ્યારે ફરીથી એટલે કે 2022માં એમની હાર થઈ, એ હાર થયા પછી જેના કારણો હતા એ કારણો અંગેનો પત્ર પ્રધાનમંત્રી સુધી મોકલવામાં આવ્યો હતો। જો કે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી અને આખરે જવાહર ચાવડાએ હવે ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંબોધી 16 તારીખે પત્ર લખ્યો છે, એટલે કે પ્રધાનમંત્રીના જન્મદિવસના એક દિવસ અગાઉ આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં સીધું જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢના જે છે કિરીટ પટેલ એમની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। કિરીટ પટેલ એક વ્યક્તિ એક હોદ્દાની જે નિયમ છે ભારતીય જનતા પાર્ટીનું એનું પાલન નથી કરતા। 3 હોદ્દા પર તેઓ જિલ્લા પ્રમુખ તરીકે, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે અને બેંકના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે, એ પ્રકારનો પણ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ હોવાના નાતે અથવા તો એના હોદ્દાનો દુરુપયોગ કરી એમણે જિલ્લા ભાજપ કાર્યાલય બનાવ્યું, ત્યાં દબાણ કર્યા છે। જૂનાગઢની અંદરથી પસાર થતો જે વોકડો છે એની અંદર દબાણ કરી અને પાણી રોકવાના અવરોધના કામો કર્યા છે, એ પ્રકારનો ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરી અને અલગ અલગ પ્રકારના એક પ્રમુખ તરીકે જે કોર્પોરેશન બેંકની અંદર અને સાથે માર્કેટ યાર્ડમાં તેઓ પ્રમુખ તરીકે છે, તો એ વખતે પણ પ્રમુખ તરીકે એમને અલગ અલગ લોકોને જે ટ્રાન્સફર કરી છે મેન્યુઅલની બહાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એટલે સીધી વાત છે કે અત્યાર સુધી શિસ્તબદ્ધ ગણાતી આ પાર્ટીમાં અલગ અલગ લોકો કોંગ્રેસમાંથી આવે છે, પછી આ ભડકો ઊભો થયો છે। જવાહર ચાવડાએ ફરી એકવાર પ્રધાનમંત્રીને આ પ્રકારનો પત્ર લખ્યો છે। અગાઉ એમણે ખુલ્લેઆમ મનસુખ માંડવિયાને પત્ર લખી આ પ્રકારની પોતાની નારાજગી છે એ પણ વ્યક્ત કરી હતી। હિરેન અમારી સાથે જોડાયેલા રહેજો। જૂનાગઢથી કેતન ઓઝા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જૂનાગઢના શહેર જિલ્લા પ્રમુખ સામે આક્ષેપ થયા છે। ચોક્કસ કે જે રીતે આ પત્ર વાયરલ કરવામાં આવે છે સ્પષ્ટ રીતે ત્યારે કહી શકાય છે કે આ બીજો પત્ર છે કે જે વાયરલ કરવામાં આવે છે। આ પહેલા પણ જ્યારે મનસુખ માંડવિયાને લઈને તેને 2 પત્ર વાયરલ કરતા જવાહરભાઈ ચાવડાએ, ત્યારબાદ ફરીથી આ લેટર જે પ્રધાનમંત્રી છે તેને ઉદ્દેશી લખવામાં છે। ખાસ કરીને તેમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે જિલ્લા ભાજપના પ્રમુખ છે કિરીટ પટેલ તેની સામે જે છે તે રોષ વ્યક્ત કર્યો છે। ઉપરાંત જે રીતે પત્રમાં જે ઉલ્લેખ કરવા છે કે જેની ઓફિસ છે તેને દબાણમાં કરવામાં છે, ઉપરાંત જે જિલ્લા ભાજપનું કાર્યાલય છે તેને પણ જે બાંધકામ કરવાનું છે તે લેવે મૂકી બાંધકામ આવ્યું છે। વિવિધ વિભાગોમાં જે હપ્તાખોરી અને ભ્રષ્ટાચારના કારણે પક્ષખંડ જે છબી છે તે ખંડા રહી છે તે પણ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ તમામ બાબતોને લઈને જે તેના છે તે પત્ર વાયરલ થયો છે અને પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે જે પત્ર છે તે વાયરલ કરવામાં આવે છે અને ઉદ્દેશીને વાયરલ કરતાની સાથે જ અનેક તર્ક વિતર્કો છે તે સામે આવી રહ્યા છે। અને જે જૂનાગઢ જિલ્લા ભાજપમાં અને શહેર ભાજપમાં જે અસંતુષ્ટોનો જે ઘોડાપૂર ઉમટી પડ્યું છે તેને કારણે અત્યારે સ્પષ્ટ કહી શકે છે 4 થી 5 જેટલા ભાગલાઓ જૂનાગઢ જિલ્લા ભાજપમાં અને શહેર ભાજપમાં જોવા મળી રહ્યા છે। તમામ બાબતોને લઈને પ્રધાનમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે। જી કેતન, આભાર સમગ્ર માહિતી માટે। હિરેન, આપ પણ અમારી સાથે જોડાયા, બંનેનો આભાર। તો જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક કલેશ છે જે હવે સામે આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે, ત્યારબાદથી ક્યાંક કલેશ ભાજપમાં વધી ગયો હોય, અંદરો અંદર નારાજગી, અંદરો અંદર ડખા જેમ જેમ વધતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અત્યાર સુધીમાં અનેક એવા નેતાઓ છે જે સામે આવ્યા છે, પત્ર લખ્યો છે, રજૂઆતો કરી છે, એકબીજાથી નારાજ છે અને સામે પણ મીડિયા સામે પણ અનેક વાર આવીને તેમણે નિવેદનો પણ આપ્યા છે। તો આવી રીતની ઘટનાઓ બનતી રહે છે ભાજપમાં। વધુ એક ઘટના સામે આવી છે કે જૂનાગઢ ભાજપમાં હવે ડખો અંદરો અંદર જોવા મળી રહ્યો છે। જૂનાગઢ ભાજપમાં જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે જવાહર ચાવડાએ હવે મોરચો માંડ્યો છે, આક્ષેપ કર્યા છે કે જે ભાજપનું કાર્યાલય બનાવવામાં આવ્યું છે
એ કાર્યાલય ગેરકાયદેસર છે. આ સાથે જ અનેક એવા આક્ષેપ પણ તેમની સામે લગાવવામાં આવ્યા છે. જોકે તેમનું કહેવું છે કે આક્ષેપો જે કરવામાં આવ્યા છે મારા સામે ખોટા આક્ષેપ થયા છે. જોકે આ જવાહર ચાવડાએ પહેલી વાર નથી પત્ર લખ્યો, અગાઉ પણ જવાહર ચાવડાએ પત્ર લખ્યો હતો અને રજૂઆતો કરી હતી ને ફરી એકવાર જવાહર ચાવડા હવે મેદાનમાં આવ્યા છે અને આક્ષેપ કર્યા છે. પ્રધાનમંત્રીને પત્ર લખીને તેમણે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, તેમણે એવું કહ્યું છે કે ભાજપનો નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, તેમ છતાં પણ કિરીટ પટેલ 3 હોદ્દા ઉપર છે, 3 હોદ્દા સંભાળી રહ્યા છે, પાર્ટીમાં શિસ્ત વિરુદ્ધનું કામ કરી રહ્યા છે, તેમ છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. તેવા અનેક આક્ષેપો જવાહર ચાવડા તરફથી લગાવવામાં આવ્યા છે. જે 3 હોદ્દા તેઓ સંભાળી રહ્યા છે, 3 હોદ્દા ઉપર તેઓ વ્યવસ્થિત કામ નથી કરતા, જનતાની વચ્ચે જઈને કામ ન કરતા હોવાના પણ આક્ષેપ તેમના પર લગાવવામાં આવ્યા છે. તો જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કરતા જવાહર ચાવડા જે અત્યારે મેદાને આવ્યા છે. અગાઉ પણ જ્યારે તેમણે પત્ર લખ્યો હતો ત્યારે પણ અનેક આક્ષેપો કર્યા હતા અને ફરી એકવાર કિરીટ પટેલ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, આરોપો લગાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં જે વખતે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદ બાદ, તેના માટે પણ તેમણે કિરીટ પટેલને જ જવાબદાર ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે કિરીટ પટેલે જો ધ્યાન આપ્યું હોત તો આ રીતની પરિસ્થિતિ જૂનાગઢવાસીઓને સહન ન કરવી પડી હોત, જૂનાગઢમાં આટલી ખાના ખરાબી ન થઈ હોત, જૂનાગઢની જનતાને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડી હોત. પરંતુ અત્યારની સ્થિતિની જ્યારે વાત કરીએ તો જવાહર ચાવડાનું એવું કહેવું છે કે 3 હોદ્દા ઉપર કિરીટ પટેલ છે, તેમ છતાં પણ જૂનાગઢની જનતા, જૂનાગઢ જિલ્લાની જનતા જેમને જોઈએ એટલા કામ એક પણ થતા નથી. એ માત્ર હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે, માત્ર પોતાના ઓળખાણોથી ને હોદ્દાથી પોતાના ઘરના કામ કઢાવે છે, ના માત્ર જનતા માટે કામ કરતા નથી. તેવા અનેક આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. જવાહર ચાવડાએ લેટર લખ્યો છે પ્રધાનમંત્રીને અને હવે આ લેટર બાદ ભાજપમાં જે અંદરો-અંદર ડખા છે તે સામે આવતા દેખાઈ રહ્યા છે. તો જૂનાગઢ નહીં, અનેક અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે ભાજપમાં અંદરો-અંદર ડખા જોવા મળ્યા છે. જે આગામી ચૂંટણીઓ ગઈ, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, તે દરમિયાન પણ આવી કંઈક ઘટનાઓ જોવા મળી હતી.